તો હવે ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો જોઈશું. પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતરે પૂર્ણાંક હોય અને પી અપોન ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. તો હમણાં એમાં પહેલો દાખલો જોઈશું. તો ક્વેશ્ચન નંબર 3 એમાં પેલો 0.6 તો આપણે જોઈએ કે 0.6 ને 12. તો આપણે પહેલાં ધારવાનું છે કે ધારો કે x બરાબર 0.6 એટલે માટે x બરાબર 0.66 એટલે કે 66 નહીં 0.6 છે. પણ આપણે વિદ્યાર્થી મિત્રો એને જેટલી વખત લખવું હોય એટલી વખત આપણે લખી શકીએ છીએ. એટલે આપણે 2 જ વખત લખીશું પણ અનંત સુધી લખી શકીએ છીએ. એ માટે હવે એ જુઓ કે અહીંયા x બરાબર 0.6 આપણે એ પછી જોઈશું. x બરાબર કરી દીધું. હવે એ કેટલી સંખ્યા છે? તો 1. તો આપણે 1 કરીશું. આપણે 1 મૂકવાનું. પછી કેટલી સંખ્યા ઉપર 12 આપેલા છે એટલે 12 કરેલું છે એટલે આપણે 1 એટલે અહીં 0 મૂકીશું. એટલે આપણા 1 પોઈન્ટ આગળ આવીશું એટલે 6.6. અહીં એક સંખ્યા થઈ એટલે આપણે 2 કરી નાખશું. એટલે આપણે એને હવે કહીએ આના સમીકરણ 1 કહીશું અને આના સમીકરણ 2 કહીશું. હવે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા તો આપણે બાદ કરીને જોઈ લઈએ એક વખત. તો આપણે તમને કંઈ ભૂલ ના લાગે તો 6.66 માઇનસ 0.66. વિદ્યાર્થી મિત્રો 6 માં 6 જાય તો 0, 6 માં 6 જાય તો 0. અહીં પોઈન્ટનો પોઈન્ટ મૂકવાનો. 6 માં 0 જાય એટલે 6 વધે એટલે આપણે 6 આવ્યા. તો x બરાબર આપણે 6 મૂકીશું. અહીંયા આપણે 10 છે. 10માંથી 1 માઇનસ જાય એટલે કેટલા વધે? 9. તો અહીંયા ગુણાકારમાં x 10 છે તો નીચે ગુણાકારમાં 9 છે તો નીચે જાય તો આપણે 9 અહીં મૂકી દઈશું. બરાબર. તો x બરાબર 6/9 એટલે ગુણાકારમાં છે 9 એ નીચે જાય તો ભાગાકારમાં એટલે 6/9. તો આપણે x બરાબર આવશે 2/3. આ આપણો જવાબ થયો. હવે એનો બીજો દાખલો જોઈશું જેની રકમ છે 0.47 એટલે 7 ઉપર 12 આપેલું છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોયું તો પહેલાં 6 ઉપર 12 આપ્યું હતું. હવે 7 ઉપર 12 આપેલું છે. તો આપણે જોઈએ આગળ. પહેલાં ધારી દેવાનું કે ધારો કે x બરાબર 0.7 ને 12 બરાબર. તો હવે માટે x બરાબર 0.4. પાછળની સંખ્યા હોય એટલે આપણે 2 વાર લખીશું. અનંત વાર લખી શકાય એનો. તો હવે એ માટે x મૂકવાના. બરાબર. હવે અહીંયા જો એટલે અહીંયા 2 સંખ્યા છે. બરાબર. એટલે 2 સંખ્યા 6 પણ આપણે 12 કેટલી સંખ્યા ઉપર છે? 1 એટલે આટલા 10. 2 સંખ્યા છે 12 એક સંખ્યા ઉપર છે એટલે 10 મૂકીશું હાલ. હવે 1 પોઈન્ટ આગળ આવીશું આપણે તો 4.7 થઈ ગયું. તો હવે વિદ્યાર્થી મિત્રો ફરી જોઈએ કે x બરાબર અહીં 2 સંખ્યા છે તો 10 તો હતા જ. તો બીજી સંખ્યા એટલે 1 0 વધારે આવશે એટલે અહીં 2 સંખ્યાની પાછળ પોઈન્ટ મૂકશું એટલે 47.7. બીજી એક સંખ્યા ઉમેર 7 એટલે આ સમીકરણ 1 થયું અને આ સમીકરણ 2. તો હવે જોઈએ તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. તો 2 માંથી આપણે 1 બાદ કરીશું તો આપણે બાદબાકી હવે કરતા નથી. તમને ખબર પડી જઈ હશે કે બાદબાકી કરવી એટલે આપણે અહીં x બરાબર તો ડાયરેક્ટ હું લખી દઉં છું x બરાબર
43 આવશે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 100 આપેલા છે, એમાંથી 1 માઇનસ થાય એટલે કે 10 માઇનસ કરવાના છે અહીંયા, એટલે 100માંથી 10 માઇનસ થાય એટલે કેટલા આવશે? 90. તો એ x બરાબર 43. અહીં 90 ગુણાકારમાં છે, નીચે જાય તો ભાગાકારમાં, એટલે 90. આ આપણો જવાબ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈશું. તો ત્રીજા દાખલાની રકમ છે 0.00112. તો હવે આપણે ફરી ધારીશું કે ધારો કે x બરાબર 0.001 એ બહાર કરીશું. તો માટે x બરાબર 0.001, આ સંખ્યા ફરી પુનરાવૃત્ત કરશે એટલે 0.01 એમ આપણે અનંતમાં લખી શકીએ, એટલે આને એક સમીકરણ એક આપી દઈશું. હવે અહીં 3 સંખ્યા છે પાછળ, એટલે આપણે અહીં એકની પાછળ 3 મીંડા મૂકીશું. x બરાબર અહીં 3 એક સંખ્યા આપણે આગળ લાવીશું, એટલે 1.001 અને સમીકરણ આપણે 2 કહીશું. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, તો આપણે બાદબાકી કરતા નથી, આપણે ડાયરેક્ટ કરીએ. તો x બરાબર આનો જવાબ આવશે 1. હવે એ 1000 છે, તો 1000માં અહીં આપણે 1 બાદ કરીશું એટલે 999 મળશે. તો 1 x બરાબર 1 ભાગ્યા ગુણાકારમાં છે, નીચે જાય તો ભાગાકારમાં, એટલે 999. આ આપણો જવાબ. પછી ચોથામાં આપણે જોઈશું, ચોથો દાખલો આવે આપણે. ચોથો દાખલો આપણે જોઈએ કે 0.99999 એમ અનંત વખત આપેલું છે ને PQ સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચકાસણી કરો. તો આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 4 લખી દઈએ. 0.99999 અનંત વખત આપેલું છે. તો આપણે ધારીએ, તો ધારો કે x બરાબર 0.99999. હવે આપણે લખીશું x બરાબર 0. આ અનંત વખત છે, એટલે આપણે પેલી વખત આપણે જોયું કે 99999 આમ પુનરાવર્તિત થતું હોય તો એને આપણે 12 કરીને દર્શાવી શકીએ. એટલે આપણે 2 સંખ્યા લઈશું, 0.99. બરોબર. તો હવે જોઈએ, માટે x બરાબર અહીં 2 સંખ્યા છે, એટલે આપણે 1, પણ એક જ સંખ્યાનું પુનરાવર્તિત થયું એટલે આપણે 1 જ શૂન્ય મૂકીશું. તો 10x બરાબર આપણે 1 પોઈન્ટ આગળ આવીશું એટલે 9.9. એ ફરી એક આપણે 9 ઉમેરીશું, જેને આપણે આગળ જોયું કે અનંત દ્વારા લખી શકાય. આના સમીકરણ 1 આપીશું. આ સમીકરણ 2 છે, પણ આ 0. એને સમીકરણ 1 આપીશું. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, તો આપણે ડાયરેક્ટ લખી દઈએ. તો x બરાબર 9 મળે. અહીં 10 છે, 10માંથી 1 x બાદ જાય તો આપણે આવશે 9. તો x બરાબર 9 ભાગ્યા 9. તો અહીં માટે x બરાબર 1 મળશે, આપણો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 5મો દાખલો જોઈશું.
દાખલા નંબર 5, 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. હવે એમ કહેશે કે 1/17ની દશાંશ અભિવ્યક્તિ જે પુનરાવર્તિત થતી જાય છે, એ પુનરાવર્તિત સંખ્યામાં અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો આપણે ભાગાકાર કરીને જોઈશું. તો ક્વેશ્ચન નંબર 5 તો આપણે જોઈએ. તો પહેલા આપણે લખીશું કે 1/17ની દશાંશ અભિવ્યક્તિ માં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ 17 - 1 કરીશું એટલે કેટલી આવશે? બરાબર 16 હોઈ શકે. તો આપણે ભાગાકાર કરીને જોઈશું. 17 આપણે અહીં 1 મૂકીશું. 17 1 વડે ભાગાકાર ચાલી શકે નહીં એટલે આપણે 1 0 મૂકીશું. એ પોઈન્ટ મૂકીશું. 1 0 હજુ ચાલી ના શકે એટલે હજુ 1 0 મૂકીશું એટલે 100 થયા. હવે 17 × 5 = 85. 100માંથી 85 જાય એટલે કેટલા આવશે? 15. હજુ ભાગાકાર ના ચાલી શકે એટલે આપણે 1 0 મૂકીશું. પછી આવશે 17 8 136. તો હવે 150માંથી 136 જશે તો કેટલા વધશે? તો 14. હજુ ભાગ ના ચાલી શકે એટલે આપણે શું કરીશું? 0 મૂકીશું. ફરી 117 8 136. તો હવે ફરી 140માંથી 136 જશે એટલે 4 વધશે. પછી આપણે હજુ ભાગાકાર નહીં ચાલી શકે એટલે આપણે હજી 0 મૂકીશું. હવે 17 2 34. તો 40માંથી 34 જશે 6. ભાગાકાર ના ચાલે એટલે આપણે 0 મૂકીશું. પછી આવશે 17 તરી 51. 60માંથી 51 જશે તો આવશે 90. હવે ભાગના ચાલી શકે એટલે આપણે ફરી 0 મૂકીશું. 17 5 85. 90માં 85 જાય એટલે 5 વધશે. ભાગાકાર ના ચાલે આપણે 0. 17 2 34. તો 50માંથી 34 જશે એટલે વધશે 16. તો હજુ ભાગના ચાલે એટલે 0 મૂકીશું. પછી આવશે 17 9 153. 160માંથી 153 બાદ કરીશું તો મળશે આપણને 7. હજુ 1 0 મૂકીશું. હવે 17 4 68. એ ફરી આપણે 70માંથી 68 બાદ કરીશું એટલે આપણને 2 મળશે. ભાગના ચાલે આપણે 0. હવે 17 1 17. 20માંથી 17 જાય એટલે 3. ફરી 1 0 મૂકીશું. પછી આવશે 17 1 17. તો 30માંથી 17 જશે એટલે 13. હજુ 1 0 મૂકીશું. પછી 17 સીધો 119. તો 130માં 119 જાય તો 110 આવશે. પછી આવશે 17. પછી 17 6 102. 110માં 102 જશે એટલે આવશે 80.
સોરી 8 વધશે એટલે હજુ શૂન્ય મૂકશું એટલે 80 થશે. 17 ચોક 68 તો આપણે અહીં મળશે 12 જે શૂન્ય મૂકીશું. હવે આવશે 17 સીટીઓ 119 એટલે આપણને 1 શેષ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે શરૂઆત 1 થી કરી હતી અને આટલા ફરી 1 આવી ગયો એટલે આ જે સંખ્યા છે એનું પુનરાવર્તિત થશે. આપણે એ જોઈએ તો કેટલી સંખ્યા થઈ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 તો આપણે 16 સંખ્યા મળી ગઈ. તો લખીશું આમ આપણે આટલા જોઈએ આમ 1/17 બરાબર 0.058823 5 2 9 4 1 1 7 6 4 7 આને 12 વખત એટલે કરશું એટલે જે પુનરાવર્તિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈશું. જેમાં P અને Q એ એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો લો. જ્યાં P અને Q પૂર્ણાંક છે અને P તો જ્યાં P અને Q પૂર્ણાંક છે અને Q નોટ ઇક્વલ ટુ 0 છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે Q એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો જોઈએ આપણો ક્વેશ્ચન નંબર 6. તો 1/2 બરાબર 0.5 આપણે એ 1/2 લઈશું બરાબર તેને 0.5 બરાબર. હવે બીજી સંખ્યા લઈશું 1/4 જેને 0.25 ભાગાકાર કરીશું તો પછી આપણે લઈશું 1/8 બરાબર 0.125. આપણે કોઈ બી સંખ્યા લઈ શકીએ. 5 નો વર્ગ 25, 25 નો વર્ગ 125. હવે લઈશું 1/5 બરાબર એને લઈ કરશું 0.2 પછી આવશે 1/25 0.04 પછી કરીશું 125 કરીશું 0.008 પછી એક સંખ્યા લઈશું 1/10. આપણે અહીં જોઈ શકીએ કે 5 × 10 તો અહીં 1/10 બરાબર 0.1 1/20 અહીં 4 × 20 એટલે બરાબર 0.05. હવે 1/50 એટલે 25 × 50 એ બરાબર 0.02 વગેરે આપણે અનંત સુધી આપણે લખી શકીએ. તો લખીશું આપણે કે સમય સંખ્યા PQ ની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય જ્યારે Q બરાબર